રાપર તાલુકાની સૌથી મોટી ગણાતી લાખાવડ ગ્રામ પંચાયત બની બિનહરીફ જાહેર થતાની સાથે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ સરપંચ અને ઉપસરપંચનું જાડેજા ફાર્મ હાઉસ ખાતે સન્માન કરી શુભકામના પાઠવવામાં આવી હતી। ખાસ કરીને ધારાસભ્યના નેતૃત્વ હેઠળ આ ગ્રામ પંચાયત બિનહરીફ કરવા માટેનું મિશન પાર પાડવામાં આવ્યું હતું। હજુ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। કોંગ્રેસનો ગઢ ગણાતો ગામ લાખાવડ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કેસરીઓ લહેરાવવામાં આવ્યો હતો। જાડેજા ફાર્મ મધ્યે સરપંચ સહિતના તમામ હોદ્દેદારોને ભાજપ દ્વારા આવકારવામાં આવ્યા હતા। ભચાઉના જાડેજા ફાર્મ હાઉસ ખાતે લાખાવડ ગ્રામ પંચાયત બિનહરીફ થતાની સાથે લાખાવડ ગ્રામ પંચાયતના સરપંચ કુંભાભાઈ ભચુભાઈ વાઘેલા અને તમામ હોદ્દેદારો દ્વારા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય જાડેજાએ લાગાવટના સરપંચ કુંભાભાઈ વાઘેલાને શાલ ઓઢાડી સન્માન કરી શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે ઉપસરપંચ દિનેશભાઈ ભુવાજીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભાજપ દ્વારા આ આખી ગ્રામ પંચાયત બિનહરીફ થાય તે માટે પ્રયાસો જારી કરવામાં આવ્યા હતા। ધારાસભ્યના નેતૃત્વ હેઠળ સમગ્ર મિશન પાર પાડવામાં આવ્યું હતું।